માળિયાહાટીના ગાંગેચા ગામ નજીક માળકાધારે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં મહાયજ્ઞનું આયોજન થયું હતું। ગાંગેચા ગામની બાજુમાં આવેલ વર્ષો જૂનું માળકાધાર તરીકે ઓળખાતું ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે। વિસાવદરના લાલપુરથી આવેલ ચારણોએ અહીંયા એક નેહડો વસાવ્યો હતો। ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે। આ મંદિરમાં સોનલમાં ખોડિયાર માની આરતી રોજ કરે છે અને ગાંગેચા ગામના લોકો મંદિરની જમીન સેવા ભાવે ખેડી આપે છે। આ મંદિરે દર વર્ષે સોનબાઈ માં દ્વારા ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવે છે। ઉપરાંત હોમ હવન જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। લોકો ભક્તિભાવપૂર્વક લાભ લે છે તેમજ રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે। તારીખ 28 ને મંગળવારના રોજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગાંગેચા, લાઠોદરા અને કાલવાણી 3 ગામો ધોવાળાબંધ જમણવાર યોજવામાં આવ્યો હતો। રાત્રિના યોજાયેલ લોક સાહિત્યના કાર્યક્રમમાં દેવાય ખવડ, રાજાભાઈ ગઢવી અને અન્ય નામી અનામી કલાકારોએ ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી। કલાકારો પર ઘોળ તરીકે રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો। આ લોક ડાયરાના કાર્યક્રમમાં એકઠી થયેલી રકમ મંદિર માટે વાપરવામાં આવશે। જય માતાજી, જય સિયારામ મિત્રો। હું છું આપનો ભજની જયંતિબાબુ ગોંડલિયા। મને જણાવતા ખૂબ આનંદ થાય છે। માળકાધાર, ગાંગેચા, લાઠોદરા, કારવાણી, રંગપુર, કોયલાણા, પાણીદરા 5-6 ગામને વચ્ચે એક માતાજી અહીંયા આવીને 20-25 વર્ષ તપસ્યા કરી આ સોનલાએ અને અહીં જંગલમાં મંગલ સરસ મજાની જગ્યા બનાવી, ગૌશાળા પણ બનાવી અને આજે 28/4/2026ના રોજ દિવસ દરમિયાન વિષ્ણુ યજ્ઞ, બપોરે મહાપ્રસાદ, બપોર પછી રાસ ગરબા અને સાંજે પણ મહાપ્રસાદ અને અત્યારે રાતના ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરે છે। હું પણ છું, દેવાયભાઈ ખવડ છે, રાજાભાઈ છે, ઘણા બધા નામી અનામી અહીં કલાકારો આવવાના છે ને માતાજીનું બહુ સરસ મજાનો કંઈ ધાર્મિક કાર્યક્રમ દર વર્ષે હોય જ છે। ગૌશાળા પણ માતાજી દ્વારા સંચાલિત છે અને બહુ સરસ મજાનું ધાર્મિક કાર્ય કરે છે અને આવેલાને ભૂખ્યાને રોટલો બધું મળે છે અને મા તો મા છે મિત્રો। અમારા હોનલાઈ આ પરગડામાં આવી અને હોનલાઈ ઉજળી પરંપરા દીપાવી અને અમારો એરિયો છે જે જંગલ વિસ્તાર કહેવાતો એ એટલા ગામડામાં જાગૃત કરી દીધા અને અવિરત અહીં 6 ગામ છે, ધોવાળાબંધ જમણવાર છે, તો ઘણા બધી સ્વયંસેવકો છે આજુબાજુના ગામમાંથી, અમારા તાલુકામાંથી અને 18 વરણ આવી અને અહીં માતાજીના સાનિધ્યમાં ખૂબ બધા સેવા કરે, ભાવથી બધા આવે છે। તો આવું દર વર્ષે અહીં બને જ છે અને બનતું રહે છે અને અહીંયા મંદિર પણ છે, સરસ મજાની ગૌશાળા છે અને આ સોનલમાં 20-25 વર્ષથી અહીંયા એમ કહેવાય કે તપસ્યા કરી રહ્યા છે અને આવેલાને ભાવથી બધા આવકારો આપે છે, જમાડે છે, ભોજન પ્રસાદી કરાવે અને બધા સાથે માં સરસ સ્વભાવથી રહી છે। એવા સોનલ આવીને જય માતાજી, જય સિયારામ।